વડોદરા જિલ્લામાં નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ થયો। આરોપીઓ પોલીસથી બચવા માટે સાવલી તાલુકાના આસોજ ગામમાં એક ભાડાનું મકાન રાખ્યું હતું। બાતમીના આધારે પોલીસની ટીમ ત્રાટકતા જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। મકાનમાંથી 500ના દરની 14 જ્યારે 200ના દરની 2 નકલી નોટો મળી આવી। સાથે જ નકલી નોટ બનાવવા માટેનું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળો સહિતના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા। પોલીસે નરેન્દ્ર પાલ અને હેમંત જાનગીર નામના શખ્સની ધરપકડ કરી। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ મકાનનો ભાડા કરાર પણ નહોતો કર્યો। મકાન માલિકને નકલી નોટની કમાણીમાંથી ભાગ આપવાની લાલચ આપી આ રેકેટમાં સામેલ કર્યાની ચર્ચા છે। જો કે આ અંગે હજુ સુધી પોલીસે કોઈ પુષ્ટિ કરી નથી। નકલી નોટોના આ રેકેટમાં કેટલા લોકો સંડોવાયેલા છે, અત્યાર સુધી આરોપીઓએ કેટલી નકલી નોટો છાપી છે, ક્યાં ક્યાં આપી છે, તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વડોદરા જિલ્લામાં નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ થયો। આરોપીઓ પોલીસથી બચવા માટે સાવલી તાલુકાના આસોજ ગામમાં એક ભાડાનું મકાન રાખ્યું હતું। બાતમીના આધારે પોલીસની ટીમ ત્રાટકતા જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો।